કૃષ્ણની એક બંસીનું નામ મહાનંદા અથવા સંમોહિની છે. એનાથી મોટી બંસીનું નામ આકર્ષિણી છે અને એનાથી પણ મોટી બંસીનું નામ આનંદિની છે, જે પ્રાય વાંસની બનેલી છે. અને લીલા ભેદ અનુસાર ઠાકોરજી આ બધી વાંસળીઓનો ઉપયોગ કરે છે. વેણુ ગીતમાં એનો બધો પ્રકાર આગળ આપણે જોયો. ક્યારેક વેણુ કૂજન, વેણુ રવ, વેણુ નાદ, વેણુ ગીત આદિ એના દ્વારા પ્રભુ જુદા જુદા રસોનો અનુભવ વ્રજભક્તોને કરાવે છે. વેણુર મધુરો. વેણુના 3 સ્વરૂપ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. વેણુનું આધિભૌતિક સ્વરૂપ એટલે વેણુર બહુદ્ર વંશ. એકથી વધારે રંધ્રવાળા વાંસમાંથી બનેલા વાદ્યને વેણુ કહેવાય. આધ્યાત્મિક સ્વરૂપ એ વેણુનું સરસ્વતી છે. એ પ્રસંગ આગળ વેણુ ગીતમાં ચર્ચાયો એટલે ફરીથી એ પ્રસંગ અત્યારે નહીં કહું, સમય બહુ ઓછો છે. વેણુનું એક આધ્યાત્મિક સ્વરૂપ રુદ્રો યેન કૃતો વંશ. વેણુ એ શિવજીનું સ્વરૂપ છે. રુદ્ર રોગાન દ્રવયતી ઇતિ રુદ્ર, જે જીવના રોગોનો નાશ કરે એટલા માટે રુદ્ર કહેવાય. અને ભક્તિ માર્ગમાં અવિદ્યા એ જ જીવનો મોટામાં મોટો રોગ છે. અવિદ્યા એ જ આપણામાં અહંતા મમતા ઉત્પન્ન કરે છે. અને વેણુ ઠાકોરજીના બધા જ લીલાસ્ત જીવોને પ્રપંચની વિસ્મૃતિ કરાવી અને કૃષ્ણાધરામૃત સાથે સંયોગ કરાવે છે. અને એટલા માટે એ પણ રુદ્રની માફક પુષ્ટિવર્ધનમ છે. ઠાકોરજીની કૃપાના પ્રમેય બલથી જ ભક્તોના ચિત્તમાં સુરત વર્ધનમ અને અનંગ વર્ધનમ રૂપી પોષણ કરે છે. ઠાકોરજી આ બધા જ દેવોનો વિનિયોગ પુષ્ટિ લીલામાં કર્યો છે. ભગવાને પ્રગટ થતા પહેલા જેટલા પણ દેવો હતા એ બધાને આજ્ઞા કરી કે ગોપ બાળકોને યાદવોના રૂપમાં તમે અવતાર લો. જેટલા પણ સખાઓ ગોપ બાળકો અને યાદવો છે બધા જ દેવતાઓ છે. રુદ્રદેવને ભગવાને વેણુનું સ્વરૂપ આપ્યું. આગળ યષ્ટિર મધુરામાં આવશે, જે છડી છે બ્રહ્માજીનું સ્વરૂપ છે. વેણુનું આધિદૈવિક સ્વરૂપ તો કે વેણુ એ તો સ્વયં રાધા અને કૃષ્ણનો પ્રેમ છે. સ્કંદ પુરાણમાં જે ભાગવતજીનું મહાત્મ્ય છે એમાં વેણુના સ્વરૂપને બતાવી. સ એવા સાસ એવાસ્થી વંશી તત પ્રેમ રૂપિકા. અને સમજાવતા સ્વયં શ્રી યમુનાજી બોલ્યા છે, કૃષ્ણ એ જ રાધા છે અને રાધા એ જ કૃષ્ણ છે. અને આ બંનેનો પરસ્પરનો પ્રેમ એ જ વેણુ સ્વરૂપે પ્રગટ થયો છે. કારણ કે ભોગતા અને ભોગ્ય આ બંનેના વચ્ચે કોઈ પ્રેરક તત્વ હોવું આવશ્યક છે અને એ જ વેણુના રૂપમાં સાકારિત થયું છે. વેણુનું રસાત્મક સ્વરૂપ જુઓ તો વેણુ એ સ્વામી રૂપ છે ને વેણુ એ સ્વયં ધર્મી સ્વરૂપ છે. ભગવદ રૂપ પણ માનવામાં આવે છે. આપણે ત્યાં જુઓ ઘણા વૈષ્ણવને ત્યાં ઠાકોરજીની ચિત્ર સ્વરૂપની સેવા બિરાજતી હોય ત્યારે ચિત્રજીને અભ્યંગ કે પંચામૃતાદિ ન થાય ત્યારે ચિત્રજીના સ્થાને વેણુજીને અભ્યંગ પંચામૃતાદિ કરાવવામાં આવે છે. ક્યાંય પ્રભુનું અચલ સ્વરૂપ બિરાજમાન હોય, અચલ સ્વરૂપ તો એ ચલાયમાન ના થઈ શકે, ત્યારે શૈયાજી આદિમાં પોઢવા માટે વેણુને જ ભગવદ રૂપ માનીને આપણે પોઢાડીએ છીએ. અચલ સ્વરૂપ બિરાજતું હોય ત્યાં પલનામાં કે હિંડોળામાં પ્રભુના સ્વરૂપની જગ્યાએ વેણુને આપણે ઝુલાવીએ છીએ. સાક્ષાત ભગવદ રૂપ માનવામાં આવી છે. કારણ કે ગઈકાલે આપણે જોયું કે પ્રભુ જેને અંગીકાર કરે છે એને પ્રભુ પોતાના અંગરૂપ બનાવી લે છે. આ વેણુને પણ ભગવદ નિકટતાના કારણે ભગવદ રૂપતા પ્રાપ્ત થઈ છે અને એટલા માટે મધુર છે.
વેણુર મધુરો. વેણુ મધુર શા માટે છે? તો કહે છે કે ભક્તોના વિરહ તાપને શાંત કરનારી છે, એટલા માટે મધુર છે. ભક્તોને ભગવાનની નિકટ બોલાવે છે, એટલા માટે મધુર છે. ભગવાનથી સુદૂર ચાલ્યા ગયેલા ભક્તોને પ્રપંચની વિસ્મૃતિ કરાવીને પ્રભુની નિકટ ખેંચી લાવે છે, એટલા માટે મધુર છે. દિવસભર પ્રભુના વિરહ તાપમાં પીડાતા ભક્તોને જ્યારે વેણુનાદ શ્રવણ કરે ત્યારે વેણુ એવો અનુભવ કરાવે છે કે પ્રભુ હવે અમારી નિકટ પધારી રહ્યા છે, પ્રભુના આગમનની વધાઈ આપે છે, એટલા માટે વેણુ મધુર છે. અને ભગવાન શ્રી કૃષ્ણના અધરામૃત પાન કરવાનો અધિકાર એને મળ્યો છે, એટલા માટે વેણુ મધુર છે. કહે છે કે મધુરાધિપતિ રસરાજના સ્વરૂપ માધુર્યનું માધુર્ય અનુભવવું દુર્લભ છે, અને વિપ્રયોગની સ્થિતિમાં તો સાવ દુર્લભ છે. પણ આ વેણુ પ્રભુની દૂર સ્થિતિમાં પણ, વીરાવસ્થામાં પણ ભક્તોના વ્યાકુલ થયેલા મનને કૃષ્ણની અધર સુધાનો રસાસ્વાદ કરાવી શકે છે, એટલા માટે મધુર છે. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે વેણુ એ ભક્તિ માર્ગીય મોક્ષદાતા છે, એટલા માટે મધુર છે. અને વેણુની મધુરતાનું વર્ણન કરતા કરતા ત્યાં જ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી છે ઠાકોરજીના ચરણારવિંદની રેણુ ઉપર, અને ત્યાં શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થયું રેણુર મધુર. ઠાકોરજીના ચરણના માધુર્યને પ્રગટ કરતા પહેલા શ્રી મહાપ્રભુજીએ ચરણની રેણુના માધુર્યનું વર્ણન કર્યું છે. પાણીર મધુરો પાદવ મધુરો પછી આવશે, પણ એ ચરણના માધુર્યથી પહેલા શ્રી મહાપ્રભુજીએ ચરણની રેણુના માધુર્યને પ્રગટ કરી છે. કારણ કે મધુરાધિપતિના ચરણની મધુર રેણુ એ તો બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ છે, અને પ્રભુની એ ચરણ રેણુને પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજી આદિ દેવતાઓએ અસંખ્ય વર્ષો સુધી તપ કર્યું, તો પણ એ પ્રભુની ચરણ રેણુ એમને પ્રાપ્ત નથી થઈ શકી. કે છે કે ભગવાનની ચરણ સેવા જે નિત્ય કરે છે એવા લક્ષ્મીજી પણ પ્રભુની ચરણ રજને પ્રાપ્ત કરવા માટે સદાય લાલાયિત રહે છે. અને મજાની વાત જુઓ કે જે પ્રભુના ચરણની રેણુ પ્રાપ્ત કરવા માટે જગતની પણ દેવો પણ સદા તત્પર રહેશે, એ પ્રભુ સ્વયં સ્વામિનીજીના ચરણની રેણુ પ્રાપ્ત કરવા માટે લાલાયિત રહેશે. એટલા માટે રેણુર મધુરો તત્ચરણ રજ કામના શ્રી મહાપ્રભુજી કહે છે. અર્થાત ઠાકોરજી સ્વયં પણ સ્વામીજીના ચરણની રજ પામવા વ્રજની કોઈક નિકુંજમાં સ્વામીજીની ચરણ સેવા કરી રહ્યા છે, અને આ લીલાનો અનુભવ રસખાનજી કરી રહ્યા છે. એક બહુ સુંદર સવૈયામાં રસખાનજીનું વર્ણન કરે, દેખ્યો દૂરો વહ કુંજ કુટીર મેં બેઠ્યો પલોટત રાધા કે ચરણ. જે પ્રભુની ચરણ રેણુ મેળવવા દેવતાઓ પણ તત્પર છે, જ્યારે પ્રભુ એ સ્વામિનીજીની ચરણ રેણુ મેળવવા માટે તત્પર છે. અને કીર્તનને આપણે શ્રવણ કરીએ. ब्रह्म में ढूंढ्यो पुरातन में गायन, वेद रुचा की चौगुने चायन, देखियो सुनो कबहू न किंतु वह स्वरूप को ऐसे सुहायन. रसखानजी वर्णन करे છે, तेरत तेरत हारी पड़्यो रसखानी बताए न लोग लुगायन, देखियो दूरो वह कुंज कुटीर में बैठ्यो पलोटत राधा के पायन.
રસખાનજી કહે છે કે પ્રભુને શોધવા માટે નીકળ્યો, ક્યાંય પ્રભુ મને મળ્યા નહીં. ન મને પ્રભુ નંદાલયમાં મળ્યા, વન વન પ્રભુને શોધવા માટે ભટક્યો, ન મળ્યા. ત્યાં કોઈક વ્રજવાસી પતિ અને પત્ની સામેથી આવી રહ્યા હતા. એમને પૂછ્યું કે કૃષ્ણ મને ક્યાં મળશે? ત્યારે કોઈ નિકુંજ તરફ એને મને ઈશારો કર્યો ને ત્યાં જઈને મેં શું દર્શન કર્યા કે બધે શોધતા શોધતા મને જે ક્યાંય ન મળ્યા, એક નિકુંજમાં સ્વામીજીની ચરણ રેણુ પ્રાપ્ત કરવા માટે સ્વામીજીની ચરણ સેવા કરી રહ્યા છે. અહીંયા રાધા એ જ કૃષ્ણ છે ને કૃષ્ણ એ જ રાધા છે. બંને એકબીજાથી જુદા નથી. જેમ પ્રભુ સ્વામીજીની ચરણ રેણુ પામવા તત્પર છે, એમ સ્વામીજી પણ ઠાકોરજીના ચરણની રેણુ પામવા માટે તત્પર છે. અને એટલા માટે ઠાકોરજી અને સ્વામીજી આ ઉભયના ચરણ રેણુની મધુરતાને વર્ણવા માટે શ્રી મહાપ્રભુજી પાસે એક જ શબ્દ છે, રેણુર મધુરો.